બુહારીમાં ભવ્ય લોક ડાયરા અને સન્માન સમારોહ. ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા અને પ્રમુખ ચંચળબેન ચૌધરીનું કરાયું સન્માન. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલ ઐતિહાસિક રામજી મંદિરના પ્રાંગણમાં આજ રોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચંચળબેન ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યનું સન્માન મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાની ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ચંચળબેન ચૌધરીની તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં બુહારી ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેમનું પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોક ડાયરાના મુખ્ય કલાકાર તરીકે પ્રખ્યાત લોકગાયક ગોપાલ સાધુ અને તેમની ટીમે ડાયરામાં જબરજસ્ત રમઝટ બોલાવી હતી. ડાયરા દરમિયાન આકાશમાં આતિશબાજી કરી કલાકારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાણે બુહારીમાં દિવાળીનો માહોલ હોય તેવી ખુશી છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી, જેમાં રાજ્યકક્ષા મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સંસદ પ્રમુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોકણી. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન બુહારી ગામના આગેવાન ઉદય દેસાઈ, તેમના પુત્રો કણ દેસાઈ અને વિનીત દેસાઈ તેમજ સમસ્ત ગ્રામજનો અને યુવા વર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આયોજકોએ તાપી જિલ્લાની સમગ્ર જનતાને આ લોક ડાયરામાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, જેનો હજારો લોકોએ લાભ લીધો હતો.